કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આપણે વર્તુળ ચેપ્ટરમાં અમુક કંઈક થોડાક બદલેલા દાખલાઓ ગણતા જઈએ છીએ, જેથી આપણને બરાબર એનો ઉપયોગ કરતા આવડી જાય. જો બે સમકેન્દ્રી વર્તુળો, સમકેન્દ્રી કે જેના કેન્દ્ર સરખા છે, હવે એવા વર્તુળો છે કે જેની ત્રિજ્યા 13 અને 8 છે. બરાબર. આ કેન્દ્ર રેખાખંડ AB એ મોટી ત્રિજ્યાવાળા વર્તુળનો વ્યાસ છે. બરાબર. મોટી ત્રિજ્યાવાળું વર્તુળ એનો વ્યાસ છે. કયો? તો કે AB. અને BD છે એ નાની ત્રિજ્યાવાળા વર્તુળને D આગળ સ્પર્શે છે. આ BD નાની ત્રિજ્યાવાળું વર્તુળ છે એને D આગળ સ્પર્શે છે. પછી આપણને એવું કીધું છે કે AD મેળવો. AD આપણે મેળવવાનું છે. AD જો આ A થી Dનું અંતર. બરાબર. તો આપણી પાસે રીત એક જ છે, કાટકોણ ત્રિકોણ, પણ ઉપયોગ કઈ રીતે કરવો એ શીખવાનું છે. જો આનું આપણે કેન્દ્ર છે, ધારો કે કેન્દ્રને કહી દો O. મોટા વર્તુળની ત્રિજ્યા 13 છે, એટલે આ મોટું વર્તુળ છે એની ત્રિજ્યા 13. આ મોટા વર્તુળની ત્રિજ્યા એ કેટલી થશે? 13. OD છે એ નાના વર્તુળની ત્રિજ્યા થશે. નાના વર્તુળની ત્રિજ્યા આપણી પાસે છે 8. બરાબર. હવે આપણે જાણીએ છીએ પહેલો પ્રમેય કે વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી દોરેલી જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાને લંબ હોય છે. બરાબર. એટલે અહીંયા કાટખૂણો બનશે. એટલે પહેલાં વહેલું આપણે લખશું OA બરાબર OB એના બરાબર 13 તથા OD લંબ, ધારો કે અહીં નામ આપી દઉં C. બરાબર. BD એ નાની ત્રિજ્યાવાળા વર્તુળને D આગળ સ્પર્શે છે, અહીં નામ આપણે આપી દઈએ C. OD લંબ BC. બરાબર. OD છે BC ને લંબ થશે. શું કામે? કારણ કે સ્પર્શક એ કેન્દ્રમાંથી જે ત્રિજ્યા દોરીએ છીએ એને લંબ હોય, પહેલો પ્રમેય પ્રમાણે. હવે તો કે આપણે મેળવવાનું છે A થી D સુધીનું માપ. બરાબર. તો સૌથી પહેલાં એક આ ત્રિકોણ આપણે કાટકોણ ત્રિકોણ લઈએ, O D અને B. આ કાટકોણ ત્રિકોણ. બરાબર. ત્રિકોણ ODBમાં પાયથાગોરસ મુજબ, પાયથાગોરસ પ્રમેય પ્રમાણે જાય તો આ કાટખૂણો એટલે આ કર્ણો. તો OB સ્ક્વેર બરાબર OD સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર. બરાબર. તો OB છે આપણી પાસે 13. 13નો વર્ગ એટલે 169. OD એટલે 8 એનું માપ આપેલું છે, 8નો વર્ગ 64 પ્લસ BD સ્ક્વેર. તો BD સ્ક્વેર બરાબર 169 માઇનસ 64. બરાબર. એટલે એ થશે 105. બરાબર. તો BD બરાબર વર્ગ કાઢી નાખીએ એટલે વર્ગમૂળ, તો વર્ગમૂળમાં થશે 105. ચાલો આપણને BDનું માપ મળી ગયું. BD કેટલું મળ્યું? તો કે વર્ગમૂળમાં 105. હવે જો BDનું માપ વર્ગમૂળમાં 105 હોય તો CDનું માપ પણ કેટલું થાય? વર્ગમૂળમાં 105. શું કામે? કારણ આ જે BC છે, BC બરાબર, એ તો મોટા વર્તુળ છે, મોટા વર્તુળ એના માટે જીવા થાય, અને કેન્દ્રમાંથી જીવા ઉપર લંબ દોરો તો જીવાને દુભાગે. બરાબર. એટલે કે BD આનું આપણે બમણું કરી નાખીએ એટલે આપણને મળશે આખું BC. તો BC બરાબર 2 ગુણાકારમાં BD. BDની કિંમત હતી વર્ગમૂળમાં 105. બરાબર. હા, આ BDની વાત છે. બરાબર. આ કોઈ સ્વર્ગની સીડીની વાત નથી. તો BC બરાબર 2 વર્ગમૂળમાં 105. હાલો, આ BC મળી ગયું. હવે તો કે આ AB છે વ્યાસ છે. હવે
AB વ્યાસ છે. જો AB વ્યાસ હોય તો હું AC ને જોડું. બરાબર. તો આગલા લેક્ચરમાં જ આપણે પેલો જ ટૂંકો પ્રશ્ન ભણ્યા હતા કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કેવો હોય તો કે કાટખૂણો. તો આ AB છે વ્યાસ છે એટલે બે અર્ધવર્તુળ બન્યા. તો અર્ધવર્તુળ ઉપર આપણે કોઈ પણ ખૂણો દોરીએ તો હંમેશા કેવો હોય કાટખૂણો. માટે ખૂણો ACB બરાબર કેટલા થશે 90. કૌંસમાં કારણ લખી રખાય કે અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો. બરાબર. હવે તો ફરી પાછો આ કાટકોણ ત્રિકોણ બની ગયો. તો કાટકોણ ત્રિકોણ પ્રમાણે જોવા જઈએ તો આ કાટખૂણો એટલે કર્ણ થશે. AD એ કર્ણ થાય. કાટખૂણાની સામેની બાજુ જો AC અને D ત્રિકોણ લઈએ તો આપણે ACB ત્રિકોણ લઈએ છીએ. ત્રિકોણ ACBમાં મોટો ત્રિકોણ એટલે કર્ણ AB સ્ક્વેર બરાબર AC સ્ક્વેર પ્લસ થશે BC સ્ક્વેર. બરાબર. તો હવે AB છે AB એ આખું આપણી પાસે છે 13 + 13 એટલે એ થઈ ગયું 26 એનો વર્ગ. એના બરાબર AC સ્ક્વેર તો કે એ આપણી પાસે નથી પ્લસ BC સ્ક્વેર BC. હવે BC આપણી પાસે છે 2 વર્ગમૂળમાં 105 2 વર્ગમૂળમાં 105 એનો વર્ગ. બરાબર. તો 26નો વર્ગ એટલે 676 એના બરાબર AC સ્ક્વેર પ્લસ 2નો વર્ગ કરશો એટલે 4. અહીંયા વર્ગ અને વર્ગમૂળ ગયા એટલે 105. તો 676 બરાબર AC સ્ક્વેર પ્લસ 105 એના ગુણાકારમાં 2 બરાબર એટલે 100 ગુણાકારમાં 4 એટલે 400 4 5 20 એ થશે 420. માટે આગળ આપણે બધે માટેની નિશાની કરતા જશું. તો આને આ સાઈડ લેશું 420 ને તો AC સ્ક્વેર બરાબર 676 માઇનસ 420 એટલે કે AC સ્ક્વેર બરાબર 6 માંથી 0 ગયા એટલે 6 7 માંથી 2 ગયા એટલે 5 6 માંથી 4 ગયા એટલે 256. બરાબર. માટે AC બરાબર 256નું વર્ગમૂળ કાઢીએ તો આપણને કેટલું મળશે 16. બરાબર. જો ના ખબર હોય તો 256ના ભાગ પાડી લેવાય. 256 છે ને એના ભાગ પાડી લેવાય. બરાબર. એવું ન વિચારે કે કેમ થશે. તો વર્ગ કાઢવો છે એટલે વર્ગમૂળ 256નું વર્ગમૂળ કાઢવા પહેલાં એના ભાગ પાડી લેવાય. આ રીતે જોજો. 2થી ભાગ પાડો એટલે 2 × 2 28 2 56. પાછા 2થી ભાગ પાડો એટલે 6 4. 2થી ભાગ પાડો એટલે 3 2. પાછા 2થી ભાગ પાડો 16. પાછા 2થી ભાગ પાડો 8. 2થી ભાગ પાડો 4 2 2 2 1 થઈ ગયું. તો જે સંખ્યા 2 2 વખત આવે એકવાર લેતા જાઓ 2. આનું વર્ગમૂળ 2 આનું વર્ગમૂળ 2 આનું વર્ગમૂળ 2 આનું એટલે 2 2 4 4નું વર્ગમૂળ 2. તો તમે જો 2 2 4 4 2 8 8 2 16. તો AC બરાબર આપણને કેટલા મળશે 16. ચાલો હજી આપણને AC મળ્યું છે. મતલબ કે આપણે પેલો કાટકોણ ત્રિકોણ લીધો, આ નાનો ત્રિકોણ લીધો, ત્યારે આપણે BD મળ્યું. બરાબર. BDનું ડબલ કરો એટલે BC થયું. હવે AC નહોતું એ મળી ગયું. હવે ત્રીજો કાટકોણ ત્રિકોણ ACD. બરાબર. ત્રિકોણ ACDમાં પાયથાગોરસ મુજબ તો પાયથાગોરસ મુજબ આ કાટખૂણો C એટલે કર્ણ થશે AD સ્ક્વેર બરાબર AC સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર. તો AC બરાબર છે 16નો વર્ગ. CD બરાબર છે √105 એનો વર્ગ. તો 16નો વર્ગ એટલે 256. આ થશે 105.
બરાબર. તો AD સ્ક્વેર બરાબર 6 ને 5 11, 6 અને 2 ને 1 3. તો કેટલા મળ્યા? 361. બરાબર. વર્ગ કાઢી નાખશો એટલે વર્ગમૂળ. તો AD બરાબર તમે 361 એનું વર્ગમૂળ. 6 ને 3 9 ને 1 10, સરવાળો 10 થાય છે એટલે 3થી ભાગ તો પડશે નહીં. બરાબર. તો છેલ્લે 1 આવે છે, છેલ્લે 1. દાખલા તરીકે જો 256 હતા તો એ 16નો વર્ગ હતો. આ એના કરતાં વધારે છે. તમે 17થી શરૂ કરો, 17 ગુણ્યા 17 એટલે 17નો વર્ગ તો 289. 18 ગુણ્યા 18 કરો તો છેલ્લો આંકડો જોવાય એટલે આપણે થોડુંક શોર્ટકટ મળી જાય. 8 8 64, છેલ્લે ચોગડો આવે, ના થાય. 19 9 9 81. તો કે હા એવું થઈ શકે. બરાબર. તો આનો તમે ગુણાકાર કરી જુઓ એટલે તમને ખબર પડી જાય. અને હંમેશા મેં તમને પહેલા લેક્ચરથી કીધું છે 1 થી 25ના વર્ગ ફરજિયાત આવડતા હોવા જોઈએ. તો આ ગુણાકાર કરવો ના પડે. બરાબર. આ તો તમને ખબર પડે કે કઈ રીતે મેળવીએ છીએ. 9 9 81, 9 1 9 ને 8 17. બરાબર. તો AD બરાબર આપણને કેટલા મળશે? 19. તો ADનું માપ આપણે જોતું હતું તો આનું માપ કેટલું મળશે આપણને? 19. પણ આપણે વાત એ શીખતા હતા કે 3 કાટકોણ ત્રિકોણનો દાખલો ગણ્યો. પહેલાં એક આ ત્રિકોણ લીધો નાનો, પછી બીજો ત્રિકોણ ACB લીધો અને ત્રીજો ACD લીધો. બરાબર. આ 3 કાટકોણ ત્રિકોણવાળો દાખલો. રેડી? ચાલો એની આગળ બીજો જોઈએ. એની આગળ આપણે એક રાઇડર સાબિત કરીએ છીએ. આમ તો સાબિતીનો દાખલો જ છે જેને આપણે રાઇડર કહીએ છીએ. આ દાખલો એવો છે કે જે પરીક્ષામાં વારંવાર પૂછાતો આવ્યો છે. બરાબર. અને આનામાંથી ટૂંકા પ્રશ્ન પણ આપણે શીખ્યા છીએ. બરાબર. તો આને આપણે સાબિત કરીએ. જો સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્યબિંદુ એટલે છેડા, અંત્યબિંદુએ દોરેલા સ્પર્શકો સમાંતર હોય છે. તો આપણી પાસે આ વર્તુળ છે, આ વ્યાસ લીધો છે આપણે AB વ્યાસ છે, એના અંત્યબિંદુ છે A અને B. આ બે અંત્યબિંદુએ દોરેલા આપણે સ્પર્શક દોર્યા છે A અને B બિંદુએ. આપણે સાબિત કરવું છે કે એ જે સ્પર્શકો છે એ સમાંતર હોય છે. સમાંતર મતલબ એકબીજાને છેદે નહીં. બરાબર. તો પેલા પક્ષ AB એ O કેન્દ્રવાળા વર્તુળનો વ્યાસ છે. જો આ AB છે એ O કેન્દ્રવાળા વર્તુળનો વ્યાસ છે. એવું આપણે રકમ આપેલું છે વર્તુળનો વ્યાસ, એને આપણે નામ આપ્યું AB. પછી PQ અને RS એ વ્યાસના અંત્યબિંદુએ દોરેલ સ્પર્શકો છે. કયા કયા? તો કે P થી Q એક આ સ્પર્શક બનાવ્યો છે આપણે. બરાબર. આ P થી Q એક આ સ્પર્શક અને બીજું છે RS. એ સ્પર્શકો સમાંતર છે. સ્પર્શકો છે, સાબિત કરવું છે કે એ સમાંતર છે. A અને B સ્પર્શ બિંદુઓ છે. બરાબર. તો આ આપણે સાબિત કરવું છે કે PQ સમાંતર RS. બરાબર. તો ફરીથી O કેન્દ્રવાળા વર્તુળ, O કેન્દ્રવાળું વર્તુળ, એમાં AB વ્યાસ છે. PQ અને RS એ વ્યાસના અંત્યબિંદુએ દોરેલા સ્પર્શકો છે. A અને B સ્પર્શ બિંદુ છે. સાબિત કરવું છે કે RS સમાંતર PQ. બરાબર. એકદમ સહેલો દાખલો છે અને લખેલો હોય એટલે આપણા સ્ટેપ સીધા અમુક સમજવા પૂરતા જ રહે છે. વર્તુળની ત્રિજ્યાઓ સ્પર્શ બિંદુએ લંબ હોય છે. પહેલો પ્રમેય યાદ કરો કે વર્તુળનું જે કેન્દ્ર છે, આ કેન્દ્રમાંથી આપણે સ્પર્શક ઉપર જ્યારે દોરીએ ત્યારે એ લંબ હોય છે. વર્તુળની ત્રિજ્યા, આ ત્રિજ્યા છે. વર્તુળની ત્રિજ્યા એ સ્પર્શ બિંદુએ કેવી હોય છે? લંબ. એટલે કે OA એ RSને લંબ થાય, OB એ PQને લંબ થાય. બરાબર. એટલે કે OA છે
એ આરએસને લંબ છે અને ઓબી છે એ PQ ને લંબ છે. ત્રિજ્યા એ સ્પર્શકને લંબ હોય છે, પહેલો પ્રમેય. બરાબર. માટે ખૂણો OAR, OA અને R આ ખૂણો, OAS આ ખૂણો, આ બંનેનું માપ કેટલું થાય તો કે 90. સેમ એ જ રીતે અહીંયા OBP અને OBQ એ બંનેનું માપ પણ કેટલું થશે 90. બરાબર. એક જ વાક્ય, એમાંથી 3 સ્ટેપ લખી લીધા. મેઇન એક જ વાક્ય છે કે કેન્દ્રમાંથી તમે સ્પર્શક ઉપર જે ત્રિજ્યા દોરો છો તો એ હંમેશા લંબ હોય. માટે જોજો, આ બે 90 મતલબ બેની જમણી બાજુ સરખી, જમણી બાજુ સરખી હોય તો ડાબી બાજુ પણ કેવી થાય? સરખી. માટે OAR બરાબર OBQ, OAS બરાબર OBP. એટલે આપણે એવી રીતે લખેલા હોય કે જેથી સામસામેના ખૂણા બની શકે. જો OAR અને OBQ તો તમે જોશો ને તો જો આ Z આકાર આપણે બનાવ્યો, OAR અને OBQ આ Z આકાર બનાવ્યો એટલે આપણે આ લખ્યા છે, આ બે અને આ બે. તો OAS અને OBP બરાબર. તો આ કેવો આકાર બની ગયો તો કે Z આકાર. Z આકાર જેને આપણે યુગ્મકોણ કહીએ છીએ. માટે પરંતુ આ બે ખૂણા OAR, OBQ, OAS અને OBP એ સમાંતર રેખાઓ PQ અને RS ની છેદિકા AB થી બનતા યુગ્મકોણની જોડ છે. યુગ્મકોણ એટલે Z આકાર બની ગયું. માટે આ PQ છે એ RSને શું થાય તો કે સમાંતર. બરાબર. જો સમાંતર હોય તો જ યુગ્મકોણ બની શકે. એને જ વાક્યને આપણે એમ બોલીએ કે યુગ્મકોણ તો જ બન્યા હોય કે આપેલી રેખા કેવી હોય? સમાંતર. માટે PQ છે એ RSને સમાંતર થાય. બે સ્પર્શકો છે એ શું બની જશે? સમાંતર. બરાબર. બસ આમાં આટલું જ છે. માત્ર ને માત્ર OA RSને લંબ, OB PQને લંબ. માટે આ Z આકાર બનાવો બે બાજુ. બે Z આકાર થઈ ગયા, યુગ્મકોણની જોડ થઈ ગઈ. રેડી? એની આગળ આપણે જોઈએ એમાં એની આગળ આપણે 3 પ્રશ્નો લખેલા છે બોર્ડ ઉપર. ગણતા પહેલાં એક વાત કહી દઉં કે આ 3 પ્રશ્નો છે આમ ખાલી જગ્યા ટાઈપના છે, પણ એ 3 પ્રશ્નો કાંઈક નવીન છે. કાંઈક નવીન છે મતલબ એને ગણવા માટેની કંઈક નવી આપણે ટેકનિકો બનાવેલી છે. આવા પ્રશ્નોને કઈ રીતે સોલ્વ કરવા, બરાબર, ખાસ ધ્યાનથી જોજો. અને આને સૂત્રને નોટમાં ખાસ લખી લેવાનું. બરાબર. જો ત્રિકોણ ABCમાં A બરાબર 8, B બરાબર 9 અને C બરાબર 7 તો R બરાબર કેટલા? હવે ત્રિકોણ ABC છે, બરાબર, આ ત્રિકોણ ABC. હવે એમાં આ કેપિટલ A, B અને C. કેપિટલ A છે એની સામેની બાજુને સ્મોલ a કહેવાય, સામેની B છે એની સામેની બાજુ સ્મોલ b અને આ થશે સ્મોલ c. તો આપણને પૂછ્યું છે ત્રિજ્યા. આની અંદર તમે જે વર્તુળ બનાવો, બરાબર, આ વર્તુળની આપણે ત્રિજ્યા જોઈએ છે કેટલી મળે. તો આપણે આગળ આ દાખલો શીખ્યા છીએ કે ત્રિકોણની અંદર વર્તુળ હોય પણ ત્યારે એ વર્તુળ છે એ જે ત્રિકોણની અંદર આવતો હતો એ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ હતો. અહીંયા આપણી પાસે કાટકોણ ત્રિકોણ નથી. આપને એમ થાય કે તમને કેમ ખબર એ કાટકોણ ત્રિકોણ નથી? બરાબર. તો એના માટે મેં તમને એક રીત કીધી હતી, યાદ કરો કે કાટકોણ ત્રિકોણ હોય તો સૌથી મોટી બાજુ છે, સૌથી મોટી બાજુ એનો વર્ગ, 9નો વર્ગ કરો એટલે 81 અને બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો 8નો વર્ગ પ્લસ 7નો વર્ગ. તો 8નો વર્ગ એટલે 64, 7નો વર્ગ કરો એટલે 49. તો 9 ને 4 13, 5 7 ને 4 11. તો એ કેટલા મળ્યા? 113. એનો મતલબ એવો થયો કે સૌથી મોટી બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો નથી, એટલે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ નથી.
હવે વાત અહીંયા આવી કે કાટકોણ ત્રિકોણ નથી અને આપણે એની ત્રિજ્યા જોઈ છે. જો અહીંથી બાજુના માપ કટકા કરેલા હોત તો આપણે એમ લેત કે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન છે. આગળના વિડીયોમાં જોજો, આપણે x + y + z વાળો દાખલો ગણેલો છે. બરાબર. હવે આમાં એવું નથી. તો હવે પ્રશ્ન એ છે કે તો આને ગણવો કેમ? બરાબર. તો આ દાખલાને આપણે ગણવા માટે ધ્યાન રાખજો બરાબર કે ત્રિજ્યા છે મેળવવી હોય, કાટકોણ ત્રિકોણ ના હોય ત્યારે r બરાબર ડેલ્ટાના છેદમાં s આવા સૂત્રનો ઉપયોગ કરશું. આપણને એમ થાય કે આખા ચેપ્ટરમાં આવું સૂત્ર નથી, પણ હા આપણે સૂત્રને ટૂંકમાં બનાવેલું છે કે ડેલ્ટા એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ. ડેલ્ટા એટલે તો કે ત્રિકોણ એબીસી છે, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. એ મેળવવા માટે તમે 9મા ધોરણમાં જે શીખા છો હેરોનનું સૂત્ર s - b અને s - c, આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. બરાબર. તો s બરાબર ત્રણેય બાજુનો સરવાળો 7 + 8 + 9 એના છેદમાં 2. તો 7 ને 8 15, 15 ને 9 એટલે 24, 24 ના છેદમાં 2 એટલે આપણને કેટલા મળશે? 12. બરાબર. તો એસની કિંમત મળી ગઈ કે 12. હવે એની આપણે કિંમત મૂકશું તો એસ બરાબર છે 12, 12 - a, 12 - b એટલે 12 - c. એબીસીની કિંમત મૂકી દઈએ તો વર્ગમૂળમાં આ 12, 12માંથી 8 ગયા એટલે 4, આ 3 અને આ 5. બરાબર. તો અહીંયા આપણે જો વર્ગમૂળ કાઢવાનું છે તો 12ના ભાગ પાડી નાખીએ. 4 × 3 = 12, એને ગુણ્યા 4 3 ગુણાકારમાં 5. તો ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે આ 4 ગુણાકારમાં 4 એટલે 16, 16નું વર્ગમૂળ 4, 3 3 2 વખત આવ્યા એનું વર્ગમૂળ 3, આ એક જ વખત છે એટલે વર્ગમૂળમાં 5. તો આ થશે 4 3 12 વર્ગમૂળમાં 5. બરાબર. આ આપણને મળી ગયું ડેલ્ટા. એસ આપણી પાસે હતું જ. બરાબર. તો સૂત્ર પ્રમાણે અને આપણે નંબર 1 કહીએ તો r બરાબર ડેલ્ટાના છેદમાં s. ડેલ્ટા બરાબર આપણને મળ્યા 12 વર્ગમૂળ 5, એના છેદમાં s બરાબર 12. 12 ગયા તો ત્રિજ્યા આપણને કેટલી મળશે? વર્ગમૂળમાં 5. બરાબર. આ બધા તમને ઘણી બધી આગળની પરીક્ષાઓમાં આવા સૂત્ર કામ લાગશે કે જ્યારે કાટકોણ ત્રિકોણ નથી અને આપણે એની ત્રિજ્યા મેળવવી હતી. બરાબર. એના પછી બીજો દાખલો. બીજા દાખલામાં આપણને એવું આપેલું છે કે એબી છે એ વ્યાસ છે અને એપીબી છે એ અંતર્ગત એક ખૂણો આપેલો છે. આ એબી છે એ વ્યાસ છે અને ખૂણો એપીબી આ અંતર્ગત છે. એટલે અહીંયાથી જ આપણે ખબર પડી કે એપી વ્યાસ હોય તો 2 અર્ધવર્તુળ થયા અને અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો હંમેશા કેવો હોય? કાટખૂણો. હવે એમ કીધું છે કે પીમાંથી આ એબી ઉપર એનો લંબપાદ એમ બિંદુ છે, લંબ અંતરે દોરેલું. એપી બરાબર આપણને કીધું છે 6 છે. એપી બરાબર 6. પછી પીબી બરાબર 8. તો આપણને એમ કીધું છે કે પીએમનું માપ છે એ કેટલું થાય? બરાબર. તો 2 રીતે મળે. એક આપણે વેધના ગુણોત્તર ઉપરથી AP² છે, PB² છે, આ કાટકોણ ત્રિકોણ છે. એટલે પહેલાં તમે AB મેળવી લ્યો કર્ણ, આ કાટખૂણો એટલે આ કર્ણ થશે. પછી તો કે PB² બરાબર આ વેધનો વર્ગ એના ઉપરથી મળી શકે. અને જો એમ ના કરવું હોય બરાબર તો સૌથી શોર્ટકટ રસ્તો એવો છે કે જે બિંદુમાંથી આપણે આ લંબ દોરેલો છે, આ લંબ
બરાબર. એની બે બાજુ એક એપી છે ને બીજું પીબી છે, બરાબર. તો 1/AP² પ્લસ 1/PB² એના બરાબર થશે 1/PM². બરાબર. આ એનો સૌથી ડાયરેક્ટ શોર્ટકટ રસ્તો છે. ટૂંકા પ્રશ્ન માટે આ શોર્ટકટ રસ્તા જ કામ લાગશે. તો 1/AP² એટલે એ થશે 36, PB² એટલે 64. તો આપણે આનો લસા લઈએ. લસા લઈએ એટલે છેદનો ગુણાકાર, ચોકડી ગુણાકાર, 64 × 64 પ્લસ 36 × 36, 1/PM². તો 1/PM² બરાબર 64 + 36 એટલે 100, એના છેદમાં 36 × 64. બરાબર. હવે આપણે PM² છે, બરાબર, પહેલાં બે બાજુ વ્યસ્ત કરી નાખીએ અથવા તો વર્ગ કાઢો એટલે સામે વર્ગમૂળ, એકનું વર્ગમૂળ તો એક જ, એના છેદમાં PM બરાબર 100નું વર્ગમૂળ કાઢશો એટલે 10, 36નું વર્ગમૂળ 6, 64નું વર્ગમૂળ 8. બરાબર. હવે વ્યસ્ત કરી નાખીએ તો PM બરાબર 8 × 6 = 48/10 એટલે કે PM બરાબર કેટલા મળશે? 4.8. તો આ PM છે, PM એનું મૂલ્ય કેટલું મળે? 4.8. બરાબર. આ મેં તમને શોર્ટકટ રસ્તા કીધા છે, એ બધી ટ્રીક છે, બરાબર. તો ખરેખર આ જોરદાર ટ્રીક છે કે બીજી કેટલી બધી ભેજામારી કરવાની જરૂર નથી. ખાલી 1/AP² પ્લસ 1/PB² બરાબર થશે 1/PM². તો આ યાદ રાખવાનું, અર્ધવર્તુળમાં હોય અને કાટખૂણો હોય, બરાબર. ચાલો એનાથી આગળ એક નવી ટ્રીક શીખીએ. તો એનાથી આગળ વર્તુળ O કેન્દ્ર અને 5 ત્રિજ્યા. આ વર્તુળ O કેન્દ્ર અને 5 ત્રિજ્યાના બહારના બિંદુ P, અહીંયા બહાર આપણને કોઈ બિંદુ આપેલું છે P, બરાબર. એ Pમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો, આ Pમાંથી આપણે સ્પર્શક દોરવાના છે, બરાબર. હવે જ્યારે આપણે Pમાંથી આ સ્પર્શક દોરીએ, એ સ્પર્શકો A અને Bમાં સ્પર્શે છે, બરાબર. આવું આપણે રકમમાં આપેલું છે. OP બરાબર 13 છે. OP, આ OPનું માપ છે એ આપણને આપેલું છે કેટલું? 13. ત્રિજ્યા આપેલી છે 5. O કેન્દ્ર છે ને 5 ત્રિજ્યા છે. આ OA એ 5 છે. આ OB છે એ પણ ત્રિજ્યા જ થાય, એ કેટલું આપેલું છે? 5. બરાબર. તો આપણને એવું કીધું છે કે આ ABનું માપ કેટલું? AB જ્યાં વર્તુળનો વ્યાસ થાય આનું માપ કેટલું? જો મિત્રો આ તમને 3 માર્કમાં દાખલો પૂછાય તો મોટો જ દાખલો થાય. 3 કાટકોણ ત્રિકોણ લેવા પડે, બરાબર. કયા કયા 3 કાટકોણ ત્રિકોણ? તો કે ધારો કે હું અહીંયા M નામ આપી દઉં તો એક ત્રિકોણ થાય AMO, હું અહીં લખી રાખું છું, ત્રિકોણ AMO એક આ ત્રિકોણ, બીજું AMP આ બીજો ત્રિકોણ થાય. અને આ સ્પર્શક હોય એ કેન્દ્રમાંથી જે આપણે ત્રિજ્યા દોરીએ છીએ એ સ્પર્શકને લંબરૂપે હોય, એટલે આ એ કાટખૂણો તો OAP, બરાબર. આ 3 કાટકોણ ત્રિકોણ લઈને આપણે દાખલો ગણવો પડે. પણ આપણને એમ થાય કે ના, મારે તો શોર્ટકટ ટાઈપ જવું છે, બરાબર. તો એનો શોર્ટકટ રસ્તો કયો? તો કે જ્યારે આમાં આપણે કાટખૂણો દોર્યો છે અને એમાંથી આપણે આ AB છે, AB એ તો વર્તુળ માટે જીવા બની ગઈ. હવે એના માટે આપણે લખીએ, બરાબર. તો 1/, આની જેમ જ 1/OA² પ્લસ આ 1/AP², એના બરાબર 1/AM², બરાબર. આવું આપણે ગુણોત્તરમાં લેતા જઈશું, બરાબર. હવે તો કે આપણી પાસે OA છે, OA ત્રિજ્યા છે,
એટલે 1/, કેટલા થશે 25 પ્લસ બીજું આપણી પાસે માપ છે એ એમનું મેળવવા, બરાબર, એટલે પ્લસ 1/, AP². હવે આ AP² આપણી પાસે નથી, જરૂર છે, પણ આ કાટકોણ ત્રિકોણ છે, જો આ 5 આ 13, અહીંયા તો કાટખૂણો છે એટલે આ કર્ણો થાય. તો તમને મેં કીધું હતું કાટકોણ ત્રિકોણની ત્રિપુટી યાદ રાખો, બરાબર. તો ત્રિપુટી હતી 5, 12 અને 13. તો આ 5 છે, આ 13 છે, એટલે આનું માપ આપણને કેટલું મળશે તો કે 12. તો 1/, AP², 144, 12નો વર્ગ, 1/, AM². તો 1/, AM² બરાબર, અહીંયા આપણે લસા લઈએ, છેદનો ગુણાકાર 25 × 144, ચોકડી ગુણાકાર 144 + 25, બરાબર, છેદનો ગુણાકાર કર્યો, ચોકડી ગુણાકાર. તો 1/, AM² બરાબર 144 + 25, 169/, 25 × 144, બરાબર. હવે વર્ગ કાઢી નાખીએ એટલે વર્ગમૂળ. તો 1/, AM બરાબર આ થશે 13, 5 ગુણાકારમાં કેટલા 12, બરાબર. 25નું વર્ગમૂળ 5, 144નું વર્ગમૂળ 12, એટલે 13/, થશે 60. 1/, AM મળ્યું, બરાબર. જો આપણે એનું વ્યસ્ત કરી નાખીએ તો AM બરાબર 60/13, AM મળી ગયું. હવે એનું ડબલ કરી નાખો, AB બરાબર 2 ગુણાકારમાં AM, તો 2 ગુણાકારમાં 60/13, એટલે AB બરાબર થશે 60 × 2 120/13, બરાબર. આ તો આપણે ગણતરી માટે બધા સ્ટેપ શીખીએ છીએ, એટલે આપણે 4-5 સ્ટેપ લખવા પડે. નહીંતર તો તમને શોર્ટકટ આવડતી હોય ગણતરીમાં તો તમે અહીંથી સીધું જ 144 × 144, 25 × 25, 144 + 25, 169, 169નું વર્ગમૂળ 13, છેદમાં 5 ગુણાકારમાં આનું વર્ગમૂળ 12, તો 12 × 5 = 60. તો સીધું જ તમને મળી જાય 13/60. અહીંથી જ પરીક્ષામાં તો એ જ રીતે જવાનું છે, પણ આપણે પહેલાં ગણતરી કરતાં આખી શીખવાનું. અહીંયા આ કાટખૂણો છે, બરાબર. તો 5, 12, 13ની ત્રિપુટીથી જવાનું, બરાબર. અહીંયા તમારે પાયથાગોરસ લગાડવાની જરૂર નથી, કારણ કે આ 13 છે, તો આ તો મોટી બાજુ થાય. 5, 13, આ કેટલી લઈ લીધી આપણે 12. ઓકે, ચાલો. તો આપણે ત્રીજો પ્રશ્ન સોલ્વ કર્યો. એમાં જોઈએ